દીવ કલેક્ટર કચેરી ખાતે સાંસદ અને માર્ગ સલામતી સમિતિના અધ્યક્ષ ઉમેશ બી પટેલની ઉપસ્થિતિમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં દીવ જિલ્લામાં માર્ગ સલામતીને લગતી વિવિધ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે લેવાઈ રહેલા પગલાંની ચર્ચા કરવામાં આવી હતી। ઉપરાંત ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે વહીવટીતંત્રને સૂચના અપાઈ હતી। બેઠકમાં માર્ગ સલામતીના સાધનો અને ટ્રાફિક મેનેજમેન્ટની આધુનિક પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યો। रोड सेफ्टी को लेकर, लोगों की सुरक्षा को लेकर हमने प्लानिंग, मॉनिटरिंग और एक्शन प्लान बनाए और यहाँ जो प्रशासन है वो बहुत ही बेहतरीन तरीके से वो सारा काम कर रहा है। कंपेयर टू अदर स्टेट हमारा एक्सीडेंट रेशियो बहुत कम है और 5 साल में यहाँ पर डेवलपमेंट वर्क चल रहे हैं, तो उसके वजह से ट्रैफिक समस्या रहती है, फिर भी प्रशासन ने बहुत ही अच्छा काम किया है और हम उसको और भी बेहतर बनाए और ब्लैक स्पॉट है उसको हम चिन्हित करें और रोडों पर बोर्ड वगैरह है या जो भी लगाने चाहिए चिन्ह, उनके लिए भी हमने मार्गदर्शित किया है।